हेलो फ्रेंड्स, मजामा बधा विद्यार्थी मित्रों। डीएम पटेल ग्रुप ट्यूशन में तमारू बधानु स्वागत है। एंड तमे लोको जोई रह्या छो मयूर पलासर पटेल चैनल अने हूँ छुं मयूर पटेल। Dear friends, in the last lecture we learned the second part of the fifth unit Ranki Vav, and today we are going the third part of the unit 5, and today we are going to learn the third part unit 5. मित्रों, આપણે બે પાઠ જોયા પાંચમા પાઠના પહેલો ભાગ અને બીજો ભાગ, અને આજે આપણે ત્રીજો ભાગ ભણવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે રાણી કી વાવ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈશું કે આપણે છેલ્લે કેટલા સુધી ભણેલા. તો આપણે પીટાસ ભણેલા મિત્રો. પીટાસ ભણ્યા પછી ફ્રેન્ડ્સ આપણે યુનિટ 5 નો પાર્ટ 1 અને પાર્ટ 2 ભણેલા. પાર્ટ 1 છે, પાર્ટ 2 આપણે અહીંયા સુધી ભણેલા. અને લાસ્ટ લેક્ચરની અંદર ફ્રેન્ડ્સ આપણે અહીંયા સુધી જોયેલું. They display splendid artistic marvel on the stone. And today, now we are going to learn the third part of the unit 5. Dear friends, આપણે અહીંયા સુધી આવેલા તો આપણે લાઈન ચેક કરી લઈએ એકવાર. ઓકે, આગળનો જે પાર્ટ છે એ તમે લોકો વાંચી લેજો મિત્રો. In fact, the vow is solely dedicated to Vishnu. આજે રાણી કી વાવ છે એ રાણી કી વાવ સોલેલી મીન્સ એકમાત્ર. સોલેલી મીન્સ એકમાત્ર. હકીકતમાં આ જે વાવ છે એ માત્ર વિષ્ણુ ભગવાનને સમર્પિત હતી. એકમાત્ર વિષ્ણુ ભગવાનને સમર્પિત હતી. ડિયર ફ્રેન્ડ્સ, ડેડિકેટ એટલે સમર્પિત હોવું. ડેડિકેટ એ વર્બ કહેવાય જેનું નાઉન ફોર્મ થશે ડેડિકેશન. ઇન ફેક્ટ ધી વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. One can find Vishnu in different shapes and postures. Dear friends, અહીંયા લખ્યું છે postures. You can see POSTURE. Postures means અંગ મુદ્રા. શરીરની અલગ અલગ જે અંગ મુદ્રાઓ હોય એને postures કહેવાય. And shapes means આકાર. One can find, one એટલે કોઈ એક નહીં પણ દરેક. One can find Vishnu in different shapes and postures. દરેક વ્યક્તિ વિષ્ણુ ભગવાનને અલગ અલગ આકારમાં અને અંગ મુદ્રામાં જોઈ શકે છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે જોઈશું પાઠ. પ્લીઝ ધ્યાન આપજો હવે બધા. ઓકે. After Vishnu, next important statue is of Parvati. વિષ્ણુ ભગવાન પછી જો કોઈ સ્ટેચ્યુનું મહત્વ હોય તે પાર્વતીનું છે. Nearly 15 galleries have the sculptures of Parvati. Nearly લગભગ 15 ગેલેરીઝની અંદર પાર્વતીની સ્કલ્પચર્સ આવેલા છે. ડિયર ફ્રેન્ડ્સ, સ્કલ્પચર્સ મતલબ શિલ્પકળા. લગભગ 15 ગેલેરીઝની અંદર પાર્વતીની અલગ અલગ શિલ્પકળાઓ આવેલી છે. 12 સ્ટેચ્યુ of goddess Gauri together at the same place. એક જ જગ્યા ઉપર ગૌરી દેવી ગૌરીની 12 સ્ટેચ્યુ હોય એવી ભાગ્યે જ કોઈ જગ્યા છે. એક જ જગ્યા ઉપર 12 ગૌરી દેવીના સ્ટેચ્યુ હોય એવી જગ્યા તમને ભાગ્યે જ જોવા મળે એક સાથે, જેને કહેવાય રેરલી ફાઉન્ડ એનીવેર, જે ભાગ્યે જ તમને ક્યાંય જોવા મળે. The Sun Temple of Modera has it. એક જ જગ્યા ઉપર 12 ગૌરીની સ્ટેચ્યુ હોય એવી રાણકી વાવ સિવાય મોઢેરાની અંદર સૂર્ય મંદિરમાં છે. This vow has also all the 12 statues of Gauri. Namely, આ વાવમાં આવેલા જે 12 ગૌરીના સ્ટેચ્યુ છે એના નામ આ પ્રમાણે છે: ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. કુલ થઈને ત્રિપુરા. એમ 12 અલગ અલગ નામની એક જ જગ્યા ઉપર મૂર્તિઓ છે ગૌરી દેવીની. બિસાઇડ્સ તદુપરાંત. બિસાઇડ્સ મતલબ તદુપરાંત. મોreover there are many statues of gods and goddesses. એના સિવાય પણ ઘણા બધા દેવો અને દેવીઓના સ્ટેચ્યુ છે, પુતળા છે. સચ એઝ જેવા કે ગણેશા,
अग्नि, वायु, सूर्य, भैरव, चामुंडा, ब्रह्मा, इंद्र, इंद्राणी, वैष्णवी, वाराही एंड महालक्ष्मी, कुबेर एक्सेट्रा। तो बीजा क्या क्या भगवान है? कदाच तमने पूछाय कि एक ज जग्या पर अलग अलग 12 स्टेच्यू कोना छे, सो यू कैन राइट गॉडेस गौरीना। ओके, तो एना सिवाय बीजा क्या क्या भगवान देवो और देवी એટલે કે ગોડ્સ એન્ડ ગોડેસના સ્ટેચ્યુ છે? સો યુ કેન રાઇટ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાઈ, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા વગેરે વગેરે આ બધા દેવો અને દેવીઓના ત્યાં સ્ટેચ્યુ છે। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે રાણકીવાવમાં કેવી કોતરણી, કેવા સ્કલ્પચર છે। તો આ પ્રમાણે દિવાલમાં કોતરેલા સ્કલ્પચર છે અલગ અલગ, તમે જોઈ શકો છો આ બધા દિવાલમાં કોતરેલા છે મિત્રો। ઓકે, હવે આપણે આગળ જોઈશું। There are also some of the rare sculptures of gods. એવા પણ ત્યાં સ્કલ્પચર છે, એવી પણ શિલ્પકલા ભગવાનની છે જે રેર તમને ક્યાંય જોવા મળે। ડિયર ફ્રેન્ડ્સ, રેર મીન્સ ભાગ્યે જ। There are also some of the rare sculptures of gods. ભગવાનની ભાગ્યે જ શિલ્પકળાઓ જોઈ શકાય એવી પણ ત્યાં છે। કેવી મિત્રો ભાગ્યે જ? Here one can find the statue of Lord Buddha. અહીંયા ભગવાન બુદ્ધની પણ તમે પૂતળું જોઈ શકો, સ્ટેચ્યુ જોઈ શકો। કેવું બુદ્ધ ભગવાનનું? વિથ 4 hands. ભગવાન બુદ્ધના 4 હાથ હોય એવું સ્ટેચ્યુ દુનિયામાં ક્યાંય છે નહીં, પણ પાટણની રાણકી વાવમાં બનાવેલું છે। તો ભગવાન બુદ્ધના 4 hands, 4 હાથ હોય એવું સ્ટેચ્યુ તમે જોઈ શકો। તો એને શું કહેવાય? રેર। The statue of Ram with a sword and shield. કે રામ ભગવાનનું સ્ટેચ્યુ જોઈ શકો, કેવું? હાથમાં તલવાર અને ઢાલ હોય એવું। સ્વોર્ડ મીન્સ તલવાર, શિલ્ડ મીન્સ ઢાલ, જે રોકવા માટે ગોળ થાળી જેવું આવે તે। રામ ભગવાને ક્યારે પણ હાથમાં તલવાર પકડી નહોતી, ક્યારે પણ શિલ્ડ પકડી નહોતું। તો આપણે કેવું થયું? રેર। This statue of sun is form of તપસ્વી. સન એટલે કે સૂર્ય, સૂર્યનું પણ ત્યાં પૂતળું છે મિત્રો। તમને લાગે સૂર્યનું પૂતળું? હા છે। એ પણ કેવું? ફોર્મ ઓફ તપસ્વી, તપસ્વીના સ્વરૂપની અંદર। આ પણ ક્યાંય જોવા ના મળે, સો ઇટ ઇઝ રેર। ધીસ સ્ટેચ્યુ ઓફ શિવા, શિવ ભગવાનનું પણ સ્ટેચ્યુ છે। હાઉ? વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ, હાથમાં મણકા લીધેલું। શિવ ભગવાને ક્યારેય પણ હાથમાં મણકા લીધા જ નહોતા, એમના હાથમાં તો ત્રિશૂળ જ હતું, એમના હાથમાં તો ત્રિશૂળ જ હતું। તો એવું એમને શિવ ભગવાન એક માણકાવાળું બનાવેલું, એ પણ કેવું કહેવાય? રેર। ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ અ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. ડિયર ફ્રેન્ડ્સ, પરશુરામનું પણ ત્યાં સ્ટેચ્યુ છે। કેવું પરશુરામનું સ્ટેચ્યુ? વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન। પરશુરામ જન્મથી મર્યાદિત ક્યારે સોફ્ટ નહોતા, ક્યારે હસતા કે સ્માઇલિંગ પણ નહોતા। એમને તો આ પૃથ્વીની કેટલી વાર ક્ષત્રિય વગરની કરેલી, એકદમ એ ઉગ્ર, બહુ જ કઠોર હતા। તો ભગવાન પરશુરામનું પણ સ્ટેચ્યુ છે, કેવું? સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન, એકદમ નરમ અને સૌમ્ય ભાવ બતાવતું। રેધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. રેધર હેવિંગ એટલે હાર્ડ એન્ડ સ્ટર્ન મતલબ સખત અને કઠોર દેખાવ વગરનું। આ પણ કેવું થયું? રેર। સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોક ટેલ્સ, એનિમલ્સ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ્સ એટસેટ્રા. સમ ઓફ સ્કલ્પચર્સ, અમુક તો આકૃતિઓ એવી છે, અમુક તો શિલ્પકળાઓ એવી છે, ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, એવી શિલ્પકળાઓ છે જે રજૂ કરે છે, ડિસ્પ્લે કરેલ છે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, પરંપરાગત જીવનશૈલી। ફોક ટેલ્સ તો મતલબ થાય લોક વાર્તા। એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, પ્રાણીઓ અને માનવના જે જન્મજાત વૃત્તિઓ હોય, મતલબ
શું કહીએ પ્રકૃતિ જન્મજાત ઇન્સ્ટિંક્ટ એટલે મિત્રો જન્મજાત વૃત્તિ એ રજૂ કરે છે. ફરીવાર સમજાવું છું. સમ ઓફ ધીસ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કન્ટેમ્પોરરી લાઇફસ્ટાઇલ. અમુક જે શિલ્પકલાઓ છે એ પરંપરાગત જીવનશૈલી, ફોકટેલ્સ લોકવાર્તાઓ અને પ્રાણી અને હ્યુમન ઇન્સ્ટિંક્ટ પ્રાણીઓ અને માનવની જે પરંપરાગત માનવવૃત્તિ છે એ રજૂ કરે છે. દે રિવેલ દે વપરાય મિત્રો સ્કલ્પચર્સ માટે. એ જે શિલ્પકળાઓ છે રિવેલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ. એ જે શિલ્પકલાઓ છે એ શિલ્પકલાઓની અજોડ સર્જન, અજોડ કલ્પનાઓ અને કલાત્મક ભાવીને રિવેલ ઉત્પન્ન કરે છે, રજૂ કરે છે. રિવેલનો મતલબ થાય છતું કરવું, બહાર પાડવું. આર્ટિસ્ટિક વિઝન એટલે કલાત્મક દ્રષ્ટિકોણ અને યુનિક ઇમેજિનેશન એટલે અજોડ કલ્પનાઓને રિવેલ કરે છે, બહાર પાડે છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરાસ. લગભગ 300 સ્ટેચ્યુ અપ્સરાઓના છે. અપ્સરાઓ યુ કેન અન્ડરસ્ટેન્ડ, તમે સમજી શકતા હશો. ધીસ સ્કલ્પચર્સ આજે જે સ્કલ્પટર જે છે એટલે કે અપ્સરાઓના presented a vast range of emotions and feelings on the faces of the apsaras. આ જે સ્કલ્પચર છે, જે શિલ્પકલાઓ છે એ અપ્સરાઓના ચહેરા ઉપર ફેસીસ ઓન ધ અપ્સરાના ચહેરા ઉપર ફિલિંગ્સ એન્ડ ઇમોશન્સ એટલે કે લાગણીઓ અને ભાવ મોટી માત્રામાં રિપ્રેઝન્ટ કરે છે. એ લોકોએ એવા સ્કલ્પચર બનાવ્યા છે મિત્રો કે એમના મોઢાના ભાવ જોઈને ખબર પડી જાય કે અપ્સરાઓનો અંદરની ઇમોશન્સ કેવી હશે, ફિલિંગ્સ કેવી હશે. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. આ જે સ્કલ્પચર છે શિલ્પકળાઓ એ ડિસ્પ્લે કરે છે અલગ અલગ મૂડ અને અલગ અલગ પરિસ્થિતિઓને. દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. આ જે ડિસ્પ્લે છે અલગ અલગ સિચ્યુએશન અને મૂડ્સને રજૂ કરે છે. ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે અહીંયા સુધી જોઈશું થર્ડ પાર્ટ, અને હવે આપણે જે ફોર્થ પાર્ટ અહીંથી ભણવાનો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ટિલ ધેન ત્યાં સુધી આવજો. ડિયર ફ્રેન્ડ્સ, આ જે બી પાર્ટ ચાલે છે એ બધો જ પાર્ટ તમારે ઘરે એકવાર રીડ કરવો અને તમારે અંડરલાઇન કરીને કોઈ પણ એક ફૂલસ્કેપમાં નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાનું કે આ બધું મારે સરને પૂછવાનું છે. મનમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ ના રહેવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, ટિલ ધેન ત્યાં સુધી આવજો. બાય, ગુડ ડે.